અરે રાજ્યા, માણા ઓઇલમાં પડે, આ ઓઇલમાંથી ચૂલમાં પડ્યો. હું મિત્રા ડેકીમાં હું કરસ? તાર પાસે પૈસા હે તો લાવ, અમે ગોઠવી દઉં. મારે જગ્યા હે હજી ઘણી. મારી પાસે કેના પૈસા હે? મારી પાસે કાંઈ પૈસા નથી. ઓહો, કઈ ખાતું બોલતા છે. આ મીટલો રહ્યો ને ગામનો ભોમિયો હે. મને ખાલી આમ પૈસા નહીં ને શેરીને વાહેલી શેરીમાં તે લીધા ને કઈને તોય મને સુગંધ આવી જાય. એટલે તારો કહેવાનો મતલબ શું છે જરાક મને કે તો? એટલે તને આગળ લીધી. હમણાં અઠવાડિયા પહેલા તે રાજુ આગળથી પૈસા લીધા. બતાવતી 5 થી 7 લાખ રૂપિયા હતા. એ 7 લાખ નતા હો, પૂરા ખાલી 5 લાખ રૂપિયા જ છે. અને ઈ અમારી પાર્ટનરશિપ છે, સમજાણું? તારા જેમ હું કહે ને ચોડકાઈ દગો નથી કરતી, ઈમાનદારીનો ધંધો કરું છું, ઈમાનદારીનો. ઓહો, એ ઈમાનદારી વાળી આ થોડી બુદ્ધિઓ લઈને તો ઘણું થઈ જાય એમ છે. શું ઘણું થઈ જાય? આ 5 લાખ રૂપિયા નીકળે ને ઈ વ્યાજથી લઈને આવ્યો છે ઈ. એ 5 લાખ વાળી આ એની પ્રોપર્ટી રહી ને, આનું મકાન રહ્યું ને એ 50 લાખની પ્રોપર્ટી છે. અને હવે તો એની ઘરવાળી નથી. અને જો એવું હોય ને તો ધંધામાં પાર્ટનરશિપ કરાય, અને જો સમજવું હોય ને થોડીક બુદ્ધિ વાળું તો ઘરમાં પાર્ટનરશિપ થાય. પણ છોડતા આવડવી જોઈએ, કેમ કે તું રે પાછી ઈમાનદારી વાળી હો. પણ તને મારે વધારે સલાહ ન દેવાય, મારે થાય એ મોડું હો. કરજે તું તાર. આવો. ક્યાં બહુ? તમને બધી ખબર છે, તમે છે ને વાત ઉપર મરચા ભંભેરો માં. એ હું મરચા નથી ભંભેરતી, આ આખું ગામ વાતો કરે છે તારી તારા ઘરની. તે તો આબરૂની દઈ નાખી છે, દઈ નાખી છે. વહુને બિચારીને કાઢી મૂકી, તને જરાય શરમ ન આવી? આમ જો આબરૂની તો છે ને ઈ આવી ને તેદુની દેવાઈ ગઈ છે. રેવા જ નથી દીધી તો પછી ક્યાં દેવાય? કાઢી મૂકી બિચારીને, જરાય તને વિચાર ન આવ્યો? હે એ છે ને તમને એટલું બધું પેટમાં બળતું હોય ને તો જાઓ તેડી આવો, અને તમારે એક રખડે છે ને એના ઘરમાં બેહાર દ્યો. આવું ન બોલાય ગગા, આવું ન બોલાય. આપણા સંસ્કાર કેવા, આપણા મોઢામાં આ બધું ન સારું લાગે. ડાયો થઈને જા, વહુને તેડી આવ બિચારીને. ચોખ્ખું કીધું ને, મારે આ ઘરમાં નથી જોતી. બસ એલી કાઈ વાંધો નહીં. અને આ વાત લઈને છે ને ઘરમાં બીજી વાર આવતાય નહીં. તમે બધાય ભેગા થઈને મારા મગજની તો 1 2 ને 3 કરી નાખીશ. અરે રે, એને કદર નથી અને નથી બિચારા રાતે પાણીએ રોવે છે. રાજુ, અરે વાહ, આજ તો મારા પાર્ટનર મારા ઘરે. હા આવું જ પડે ને. એક વાત કહું? બોલ ને. ખોટું ન લગાડતા. અરે જિંદગી આખી ખોટી થઈ ગઈ છે, તો હવે તારી વાતમાં મારે ખોટું શું લગાડવાનું હોય? ગામમાંથી મને 2-4 જગ્યાએ વાત મળી કે તમારી ઘરવાળી વહી ગઈ છે રીહામણે. કેવી તમારી વાતો કરે છે. ઈ કે રાજ્યો બિચારો રહ્યો ને હોટલમાં જમવા જાય, કોક દી હાથે ચૂલે બનાવે છે. જો કાજલ, જિંદગી છે ને સુખ દુઃખથી ભરપૂર છે. આટલું મારા જીવનમાં દુઃખ લખ્યું છે તો એ ભોગવું છું, એમાં મને જરાય અફસોસ નથી હો. તમને અફસોસ નથી, પણ મને અફસોસ છે. તમે મારા પાર્ટનર છો, ખાલી ધંધાના પાર્ટનર થોડા છો. હું તો તમારા દુઃખની પણ ભાગીદારી છું. એટલે હવે તમે કાઈ મૂંઝાતા નહીં, કાઈ ચિંતા ન કરતા. આ થેલો હું ભરી આવી છું મારો. તમને વાંધો ન હોય ને તો આજથી હું અહીંયા રહું. આ રૂમમાં તમે રહેજો ને આ રૂમમાં હું રહીશ. અને ઉપાધિ કરવાની જરૂર તમારે એટલે સેજે નથી. જમવાનું હું બનાવી નાખીશ. અરે વાહ કાજલ વાહ, આખી જિંદગી ધંધો કર્યો ને, કોઈ સારું પાર્ટનર ન મળ્યું. પણ કોણ જાણે કુદરતે મને છેલ્લે પાર્ટનરે હારો દીધો. એટલે જ આપણે પાર્ટનર બનાવ્યા રાજુ. સારું તો રૂમ ખુલ્લો જ છે, એ રૂમમાં વહી જા. આ રૂમમાં વહી જા. એ રૂમ મારો છે, ઓલા રૂમમાં તારે જવાનું. આ રૂમમાં વહી જા. સારું રાજુ, હું ખાવશે તારે? આજ તો તને જે ભાવે ને એ જ મસ્ત બનાવીને ખવડાવું છે. ઓ ભાભી કેમ છો, મજામાં? હા હારું છો ભાઈ. તો વાંધો નહીં, આ તો મેં કીધું
મારા ભાઈ કઈક લફેથી તમારી પાસે દેખાણા નથી હમણાં. હું કામ વાતને સોરીને શીખણી કરો છો ને અમારા મોઢે હું કામ બોલાવો છો? કેમ કે તમને બધી ખબર છે, કેમ કે આ બધું કરવા વાળા જ તમે છો. હા હા, બોલી નાખ. આ તમને ગામ વાળા ચડાવ્યા હે ને એટલે તમે બોલો, બાકી કઈ અમારે કઈ રસ નથી કે તમારું ઘર ભંગાવીએ. સમજો, બધી ખબર છે. તમે તમારા ભાઈને છેતરીને પૈસા લીધા, ધંધામાં આડાવરા વહીવટ થયા, પછી ઈ દાજ અમારા ઘરે રોજ ઉતરી, એમાંથી મારો સંસાર બગડ્યો. મારો સંસાર બગાડનારા તમે છો. અને તમારા જેવા છે ને આ દુનિયામાં ઘણાય છે કે ઈ આડાવરું કરી નાખે છે ને છેલ્લે કોકના સંસાર બગડે. પણ પૈસો તો આજ છે ને કાલ નથી. પણ જો કુદરત પાસે બધો હિસાબ છે. કુદરતને ખબર જ છે કોણ કોને છેતરે છે. એટલે ધ્યાન રાખજો, એક દી તમારા સંસારમાં આગ નો લાગે ને તો કેજો. અને કોઈ દી હવે હામો જડતોય નહીં. અરે વિજુ, એ વિજુડી, વિજુ, એ બટા, હાય. કેમ છે બટા, રાંધી લીધું? હા, રાંધી લીધું. કામ થઈ ગયું? બધું થઈ ગયું ને. મારે તો 2 ભાભીઓ છે, બધું કરીને જાય. મારે તો ખાલી 2 છોકરા હાસુ, 2 ભાભીઓને એક એક છે, અને ઘર હાસુ, બીજું શું હોય? બટા મારી એક વાત માનને. શું? તું પાછી રાજીયા પાસે વહી જા ને બેટા. જીવ માંગો ને તો જીવ દઈ દઉં, પણ ઈ ઘરે જવાની વાત ન કરો. કેમ કે ઈ ધણીએ મને જાકારો દીધો, અને ઈ ધણીએ એમ કીધું કે તું પૂછનારી કોણ, તારી આ ઘરમાં ઓકાત હું. જે ઘરમાં મારી ઓકાત ન હોય, મારાથી મારા ધણીને કાંઈ પૂછાતું ન હોય, એવા ધણી પાસે રહીને કરવું છે હું? હશે, હવે આપણે બધી ગણતરી ન કરાય. બીજું હું, આપણે એમ સમજવું કે આપણે આકાનેથી સાંભળીને બટા આકાને કાઢી નાખવું. પણ ધણીનું ઘર ઈ ધણીનું ઘર બટા. હું સમજુ છું, પણ કાનેથી કાઢવા જેવી વાત હોય ને એ વાત કઢાય. પણ અમુક વાત એવી હોય ને એ કાનમાંથી બારી નથી નીકળતી ને સીધી મગજમાં રહી જાય છે ને, જીવી ત્યાં સુધી છે ને એ વાતના ભણકારા વાગે છે. અને તમે તો આ વાત સમજી શકો છો, કેમ કે સ્ત્રીની વાત સ્ત્રી સમજે ને જેથી સ્ત્રીની વાત એક સ્ત્રી નહીં સમજે ને તેથી દુનિયામાં કોઈ નહીં સમજે. અને તો તમને તો ખબર હોવી જોઈએ કે સ્ત્રીને છે ને રૂપિયા ટકા ઘરેણાથી કોઈ મતલબ નથી. સ્ત્રીને તો સ્વાભિમાન વાલું હોય છે. અને જે સ્ત્રીને એનો ધણી જ માન ન આપતો હોય એવા ધણી પાસે રહીને શું કરવું છે? અને છતાંય આટલો ટાઈમ થઈ ગયો ને હજી એને કોઈ દી સમાચાર પૂછ્યા નથી, તો હું શું કામ પૂછું? છતાંય ઈ આવ્યા હોત તો વિચાર કરત કે જાવ કે ન જાવ. પણ તમે આવ્યા છો, આ તમારા કહેવાથી જાવ ને અને મને પાછો જાકારો દે ને તો મારા સ્વાભિમાનને ઠેસ લાગશે. ઈ ઠેસ છે ને મને નહીં લાગે, મારા કાળજામાં લાગશે. એટલે તમારી વાત મેં માયની નથી. માવતર ઠેકાણે છો, માફ કરી દેજો. પણ હવે ઈ ઘરે તો હું નહીં જાઉં. રાજુ, ગામ આખું રાજ્યું રાજ્યું કહેતા હતા, પણ હવે આખું ગામ તને રાજેન્દ્ર પંચાલ કહેશે. સાચી વાત છે કાજલ. તે આવી અને મારી આખી લાઈફસ્ટાઈલ બદલાવી નાખી. અને કદાચ હવે ગામ એમ કહેશે ને બિઝનેસ પાર્ટનર, પણ કદાચ હવે લાઈફ પાર્ટનર કહે ને તો મને કઈ વાંધો નથી. તને વાંધો ન હોય તો અરે કાજલ, તું મારી લાઈફ પાર્ટનર બનવા માંગતી હોય ને તો મારે ગામ આરે કાંઈ લેવા દેવા નથી. કાટલી તો હારી કાટલી જ રહી હો. મારી બેટી ધારી એના કરતા ડબલ હોશિયાર નીકળી. આઈ આવેલા પકડવી છે. હઈ તારી જ રાહ જોતો તો. હું કે કેટલે કોઈ કામકાજ તારું? શું કામકાજ?
ઓહો તું તો હાવ ઘોડી થઈ ગઈ ગાય જેવી તારું ઓલું કામ કેટલા પહોંચ્યું કયું કામ પણ તું ઓલો રાજી હારે પેલા બિઝનેસ પાર્ટનર થઈ અત્યારે લાઈફ પાર્ટનર થઈ કઈ હારી વાત ગળે ઉતરી નહીં દીકલા તને તો ખબર હે ને હું એકલું માણસ મારા જીવનમાં કોક મને પાર્ટનર તો જોઈએ ને સુખ દુઃખનો સાથીદાર ઓહો લાઈફ પાર્ટનર મને તારી બધી ખબર તું હું કામ લાઈફ પાર્ટનર બની નહીં બરાબર છે હવે જે હોય ને હાચે હાચું કહી દે મને નકર હું ગામમાં ભાડો ફોન નાખી બોલ મિતલા તને બધી ખબર છે ને મહેરબાની કરીને તારું મોઢું તું અત્યારે બંધ જ રાખ કેમ કે મારું કામ હજી બાકી છે તમને તારા ભાગનું મળી જાહે મહેરબાની કરીને કોઈને કહેતો નહીં હું કોઈને નહીં કહું પણ મને મારા ભાગનું મળી જવું જોઈએ મળી જા મળી અને આમ જો મારા જેવું કઈ કામકાજ હોય ને તારે જરૂર પડે તો કહેજે તું તારે હું તારી હારે જ છું એ હારું હાલ બરાબર બંધ એને આઈ નીકળી નહીં મારી લાઈન ની ક્યારે આવશે આ રાજુ હજી આવ્યા નહીં કાજલ રાજુ રાજુ હા શીખ જાઓ આરામ કરવા જાઉં છું થાકી ગયો તને ખબર તો છે કાલનો ઉજાગરો છે મારે હા હા તમે પહેલા અહીંયા બેસો શું કામ છે ધંધામાં ધ્યાન દ્યો સરસ મજાનું છે ને અસાઇનમેન્ટ બહાર આવ્યો છે મેં સિગ્નેચર કરી દીધી છે તમે કરી નાખો એટલે આપણે પ્રોફિટ ને પ્રોફિટ મળતો જ રહે લાઈફ ટાઈમ મને વાંચતા નથી આવડતું આમાં ક્યાં છે કરવાની અરે અહીંયા સાઈન કરવાની જો હજી એક સાઈન એ ફટાફટ આખું વિચીને સાઈન કરવા માંડો ને આરામ કરો પછી હો હવે છેલ્લું બાકી થાકી ગયો હું. થઈ ગયા સાઈન તું હોય ભૂલી પડી ગયા બાજુ એટલા કાલ તું મારી વાત જોતો તો ને આજ હું તારી વાત જોતી હતી ઓહો હો એવું બધું તારે શું કામ પડ્યું તું મારી વાત જોતી હતી આ વાત તો ખરા અધૂરું કામ પૂરું કરી નાખ્યું મેં પેલી આ મકાન ના કાગળિયા હે હા તે સાઈન કરાવી લીધી બધી સાઈન કરાવી નાખી ઓહો. મકાન તો થઈ ગયો હાલ તારા નામે હો એટલા મકાન તો મારા ભેગું થઈ ગયું પણ હવે મારે બેઠું કરવું મારે એ બુદ્ધિ હવે કાઈ ન કરવાનું હોય હવે છે ને એને ઘરની બહાર કાઢવાનો ઘરની બહાર કાઢવાનું પણ કેવી રીતે એક તો તું રે ઓલા 56 ચોરના જમાદાર જેવી અને મારે તને બધું શીખવાડવાનું મારા કરતા ડબલ તને આવડે એવું બધું આ રાખ બરાબર અને જેમ મને મને વેલો કાઢજે હવે હો કાઢવો તો પડશે એ તો મને આવડી ગયું હવે હાલ કાઢો હા આવજો આવજો અને મારું ભૂલાય નહીં એ હા નહીં ભૂલાય સારું મારી બેટીએ સાઈને કરાવી લીધી મારો ભક્ત થઈ ગયો ક્યાંય ક્યાં મારા લાઈફ પાર્ટનર સેના લાઈફ પાર્ટનર હવે તો હું તમારી લાઈફ પાર્ટનર નથી અને બિઝનેસ પાર્ટનર નથી હે તો હું આવી વાતો કરે છે કઈ ખબર નથી પડતી મને આજે તમે સાઈન કરી છે ને હવારે ઈ કોઈ બિઝનેસ માટેની સાઈન નથી ઈ આ મકાનના કાગળિયાની સાઈન હતી જે તમે તમારા હાથેથી કરી છે એટલે કે આ ઘર હવે મારું છે અને હવે છાના મુના અહીંથી નીકળો પોચા પગે સમજાણો કાજલ તું હું બોલે છે તને ભાન છે બધી જ ભાન છે મને અવાજ નીચે હો આ મકાન મારું છે આ મકાન ખાલી નહીં થાય મકાન અને તારું સપનામાં જવા દે છાના મુનો હાલ અને જો જાજી જીભા જોડી કરી ને તો સીધો પોલીસ ચોકીએ નાખી દઈશ અને એવા કેસમાં ફસાવીશ ને કે આ જીવને તને છે ને જામીન નહીં મળે સમજાણો હાલ હવે છાના મુનો નીકળ પોચા પગે આ ઘર તો હવે
ભગવાન, મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ. છતાં ઘરના મકાન હતા, મકાને વયા ગયા. હવે તો બીમાર પડી ગયો. અરે રાજીયા, અરે તારી તો હાલત બેટા બહુ ખરાબ થઈ ગઈ હે બેટા. એ ભગવાન, મીનામાં હા બેટા બોલ. હાલતની વાત જવા દ્યો, પણ જે કાંઈ થયું છે ને એ બધી વાતનો જવાબદાર તો હું છું. કેમ કે હું કોઈ દી નાઈમો જ નહીં. ઘરનો માણસ ખૂબ સમજાવતો હતો, પણ એના સામે લાઈમો લઈને એટલે કુદરતને ગમ્યો નહીં. એને હિસાબે મારી હાલત આવી થઈ ગઈ. હશે બેટા, ઉપાથી કરમાં. હવે હવે તો તું મારી વાત માન બેટા, અને હવે વહુને તેડી આવ ને દીકરા. નહીં, હવે કયા મોઢે જાવું મારે? કેમ કે ઈ ઘર મૂકી નથી ગઈ. મેં એને જાકારો દીધો છે. અને મીનામાં, તમે એમ કહો છો કે તારી બાયડીને તેડી આવી, પણ તેડી આવીને હવે મને ક્યાં રાખું? મારા ઘર ખોડા હતા એ વયા ગયા. અરે મારી પાસે ખાવા ખીચડી નથી. હશે બેટા, ઉપાધિ કરમાં. ભગવાન માથે ભરોસો રાખ, હંધાય હારા વાના થઈ જાહે હો બેટા, હંધા હારા વાના થઈ જાહે. અરે બીજુ એ બેટા, લે કા મીનામાં હારું? હા બેટા સારું. રાશિયાના કઈ સમાચાર છે કે નહીં? મારે એના સમાચાર હું કામ પૂછવા દોય? કેટલો ટાઈમ થઈ ગયો, એને મારા સમાચાર નથી પૂછ્યા, પછી હું શું કામ સમાચાર પૂછું? હું તો એનું નામે ભૂલી ગઈ છું. આ તો તમે બધા આવીને એનું નામ લ્યો તો એ મને ખબર પડે કે આ દુનિયામાં એક મારો ધણી રખડે છે. બેટા અત્યારે તો ઈ મરણ પથારીએ પડ્યો છે બેટા. હું એની વાત કરું. મરણ પથારીએ શું વાત કરો છો? જો હું તને બધી વાત કરું, સાંભળ. એક બાઈ આવીને એની પડખે સડી ગઈ. ડાયલોગ મેં દીધા હતા. હા એ મને ખબર છે, એટલે જ તને કહું છું કે ઈ બધું રૂપિયો એની પાસે લઈ લીધો, મકાન લખાવી લીધું, એની પાસે હારું બોલાવીને રૂપિયો તો ઈ બધોય લઈ લીધો, અને એને ઘરની બહાર કાઢી મૂક્યો, અને અત્યારે ઈ મરણ પથારીએ છે બિચારો. એટલે તું જા, નહીં તો મારો તો જીવ બળી ગયો એને જોઈને. બસ મે કુલ છે મિલાબા. હા બેટા, આવું થઈ ગયું ને, મને ખબર ય ન પડી. હા બેટા, પણ મને ખબર નહોતી તો એ તો મારો ધણી છે. મને એકવાર કેવરાયું તો હું ઘરે પૈગે હાલી નાત. બેટા એણે તારી હારે એવું વર્તન કર્યું છે ને, એટલે એના પગ નો ઉપડા બેટા અહીંયા આવવા માટે ના. અરે એના પગ નો ઉપડે તો કાઈ નહીં, પણ આજ મારે પગ ઉપાડવો પડશે, કેમ કે મારા ઘરનું માણસ છે. હું જાઉં છું, હું જાઉં છું. રાજુ, રાજુ, આ બધું હું થઈ ગયું? શું થાય બીજું? હું બરબાદ થઈ ગયો. દુનિયાએ મને લૂંટી લીધો. સાદું એક વાત કહું, હું એટલે જ તમને ટોકતી હતી કે આ જમાનામાં હગા ભાઈનો ભરોસો ન કરાય. વગર લખાણ કર્યા તમે ગમે એને પૈસા દેતા, ગમે એનો ભરોસો કરતા,
મને તમે ધંધો કરો ને એનો વાંધો નહોતો, પણ તમારી ધંધો કરવાની રીત ખોટી એ વાંધો હતો. એટલે તમે તો કહેતા હતા ને કે તું ઉપાધિ કરીમાં, હું લડી લઈશ. કેમ નો લડી હઈ ગયા? નો લડી હઈકો, બીજું નો લડી હઈકો. કા તમારામાં તો બહુ હિંમત હતી, તો કેમ નો લડી હઈ ગયા? કેમ હારી કેમ ગયા? કેમ કે તું મારા ભેગી નહોતી. આ બધું હવે કયો છો કે તું મારા ભેગી નહોતી? હા, આજ મને ખબર પડી કે ઘરનો માણા હોય ને એ ઘરની શક્તિ હોય, અને મારી શક્તિને હું ઓળખી ન શક્યો. હું રોવાથી કાઈ ન થાય, એ કાઈ છે તાલી ન વાગે. એક હથેળી તમારી હતી, પણ તમારી હથેળી થોડીક જોરથી હાલતી હતી તો મારી હામી હથેળી હતી, ભલે ધીમી હાલતી હતી, પણ તાલી તો બેયના હાથે વાગી હતી. પણ મને સમજાણું કે હું તમારી શક્તિ છું ને તો તમે મારી ભક્તિ છો. અને જ્યાં શક્તિ ને ભક્તિ ભેગું થઈ જાય ને, ત્યાં દુનિયામાં ગમે એવો કપટી સામે આવે ને એનું કપટ કામ ન કરે. તો રાજુ, આપણે નોખા થયા એમાં આપણે દુનિયાએ છેતરા, પણ હવે ભેગા થઈને એકબીજાની વાત માનશું, એકબીજાને પૂછીને કામ કરશું અને એકબીજાનું સન્માન કરશું ને, તો દુશ્મન તો હું પણ આ જગને જીતીને બતાવશું. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિસેસ લાખવાણી ઉર્ફે મીટલો. જય બનેજ મિત્રો, હું છું કાચી સુપન પુત્ર, હું મીના શર્મા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી 2 YouTube ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.